શ્રી સાંઈ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહાન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણા ઋષિમુનિઓએ ગુરુનો મહિમા કહેતા કહ્યું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નિષ્કુળાનંદ સ્વામીએ પણ તેના જુદા શબ્દોમાં વાત કરી છે કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કો, ગુરુ કો, સદગુરુ કો શબ્દો જુદા જુદા વાપર્યા છે. બધા જ આ વાત કરે છે. પશ્ચિમના એક વિદ્વાન લોંગફેલોએ પણ અનેક પૃષ્ઠતાએ વાત કરી છે. એમણે કહ્યું, A single conversation across the table with a wise man is more than 10 years of mere study of books. બધા જ આ રીતે ગુરુનો મહિમા કહે છે. તો આપણે સ્વામિનારાયણ ભગવાને પણ આ ગુરુ પરંપરા સમજવાની વાત કરી છે. તો આપણા આદિ ગુરુ એ ગુણાતીતાનંદ સ્વામી, અને એ પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને હાલ મહંત સ્વામી મહારાજ. તો આ બધા ગુરુઓએ અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે કઈ રીતે પોતાના ગુરુને રાજી કર્યા છે, એવા થોડાક પ્રસંગો વારંવાર યાદ કરતા રહેવું. ગુણાતીતાનંદ સ્વામી એમણે તો અનાદિ હતા, પણ સ્વામિનારાયણ ભગવાનને માટે એમણે આખું જીવન સમર્પણ કરી દીધું. ભગતજી મહારાજ તો ગ્રહસ્થ હતા, પણ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે એમણે એમના વચન અદ્ધર ઝીલ્યા. કેટલાક વચન ગુણાતીતાનંદ સ્વામી એવા કયા કે કોઈને મનાય જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, આ ગિરનારને બોલાવી લાવો. કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થાય, પણ એમના હૃદયમાં એવી ગુરુ ભક્તિ હતી, એક પણ પ્રશ્ન ઉઠાવ્યા સિવાય નીકળ્યા. પણ લોકોએ એમને કહ્યું કે તમે આ ગયા, પણ કે ગિરનાર આવતો હશે, કે ગિરનાર આવે કે ના આવે એને જોવાનું, મારે ગુરુનું વચન. બીજું કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીવ ભરી એમનો દેહ ભર્યો. એક વખત ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને મંદિરનું કામ ચાલતું હતું. એમાં એક કૂતરું ત્યાં મરી ગયેલું પડેલું. તો કડિયા કામ ના કરે. તો ગુણાતીતાનંદ સ્વામી એટલું બોલ્યા કે આ કામ ક્યાં ભટક્યું છે.
ભગતજી મહારાજને કહ્યું નથી, પણ ગુણાયત અનુસાર ભગતજી મહારાજ ત્યાં ગયા અને જોયું તો કૂતરું મરેલું પડ્યું હતું, એટલે એને ઉપાડીને નાખી આવ્યા, નહીં પછી આવ્યા. એટલે આવી રીતે સેવા કરી છે. અને ગુરુની મરજી જોઈને જ કાર્ય કર્યું છે. તો મંદિરનું આંબાવાડિયું હતું, તો ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધારેલા અને આંબા સુકાતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી એમને બોલ્યા કે આંબા સુકાય છે. ભગતજીઓને સામું જોયું પણ નથી, ઘણા બધા ઊભા હતા, પણ ભગતજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામી મરજી સમજી ગયા અને 2 દેગડા લાવીને બાજુમાં નદી હતી, તો ત્યાંથી સવારથી સાંજ સુધી બધા આંબાને પાણી પાયું. આવી રીતે એમણે સેવા કરી છે. યોગીજી મહારાજ એમણે શાસ્ત્રી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા. યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજનું એક વચન હેઠે પડવા દીધું નથી. પ્રમુખ સ્વામી મહારાજ એમને શાસ્ત્રી મહારાજે સંસ્થાના પ્રમુખ તરીકે ચાદર ઉડાડી, પણ એ પોતાને પ્રમુખ માનતા જ નહોતા. એમને તો શાસ્ત્રી મહારાજ જ અને યોગીજી મહારાજ નજર સમક્ષ હતા. તો જે દિવસે શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે ચાદર ઉડાડી, એ જ દિવસે રસોઈના આઠા વાસણ હતા, તો એ પ્રમુખ સ્વામી મહારાજ ઉટકવા લાગ્યા. એટલે એમણે પણ એ રીતે કાર્ય કર્યું છે. અને વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ એમણે યોગીજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા. એ બીએસસી એગ્રીકલ્ચર થયા અને યોગીજી મહારાજ એમને આજ્ઞા કરી કે હવે તમે દીક્ષા લઈ લો. હવે એમના સંજોગો પરિવારના બહુ જ કઠણ હતા. મને આખા પરિવારની પરિસ્થિતિ ખબર. એટલે મેં યોગીજી મહારાજને કહ્યું કે એમના પરિવારના સભ્યોએ મને વાત કરેલી કે તમે યોગીને વિનંતી કરો કે દીક્ષા આપ્યાનો વાંધો નથી, પણ બધાને 61માં દીક્ષા આપવાની છે ત્યારે આપે. તો મેં યોગીજી મહારાજને વાત કરી. યોગી મહારાજ કે બધાને ઘેર જઈને કહેજો કે હું મહાન સ્વામી એવા બનાવીશ કે એમના સંકલ્પે લાખો રૂપિયા આવશે. એટલે એમણે આવી રીતે વચન પાર્યા છે. ઘણા બધા વચન આપણે ન મને આવી રીતે પાર્યા છે. હવે મહાન સ્વામીના પાત્રા ભાવે એક વખત એક હરિભક્ત પાત્ર મૂક્યા. વિગત કે પાત્ર ભાવતા નથી. તો મહાન સાહેબ ત્યાર પછી પાત્રા ખાવાનું મૂકી જ દીધું વર્ષો સુધી. યોગીજી મહારાજને હંમેશા એમણે નજર સમક્ષ રાખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ નજર સમક્ષ રાખ્યા છે. એમના વચન પ્રમાણે નાનામાં નાનો હરિભક્ત હોય એનો પણ મહિમા સમજીને કાર્ય કરે છે. ઘણા બધા પ્રસંગો છે. બધા નાના હરિભક્તોને પણ ઘણી વાર કહે છે કે હું મનોમન દંડવત કરું છું. એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના મહિમાના જે વચનો છે દેશ પ્રદેશમાં સર્વત્ર બધા યાદ રાખવા. અને આપણે અત્યારે વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ કઈ રીતે રાજી થાય. અમને બધા મોટા પુરુષોને ગમે છે. એક તો આપણે સંપ વધારવો, બીજું કે આપણે દરેકે ત્યાગી હોય તો ત્યાગી માટે સ્ત્રી જન્મી જ નથી યોગીવાના વચન પ્રમાણે. અને ગ્રહસ્થ હોય તો એક નારી સદા બ્રહ્મચારી. આ સૂત્ર યાદ રાખીને કાર્ય કરીશું તો
એ ગુરુ પૂર્ણિમા સાચા અર્થમાં ઉજવી ગણાશે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તો સમગ્ર જીવ અને ગુરુ પૂર્ણિમા જ છે. ગુરુને આગળ રાખીને દરેક કાર્ય કરવું, એ માટે બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે, પ્રાર્થના.